નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે સામાજિક વિજ્ઞાન વિષયમાં ગયા લેક્ચરમાં તમને મજા આવી હશે, ખરું ને? અને સમજાઈ પણ ગયું હશે કે સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે શું શીખવાનું છે. આપણા આ વિષયની અંદર આપણે આજે નવું પ્રકરણ એટલે કે પ્રથમ પ્રકરણ છે શરૂ કરીએ છીએ. અને પ્રથમ પ્રકરણનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. ચાલો ઇતિહાસ જાણીએ એટલે કે આપણે ઇતિહાસ વિષય છે એમના વિશે માહિતી મેળવવાની છે. ઇતિહાસ એટલે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે જો એની સંધિ છૂટી પાડીએ છીએ તો આપણને ઇતિ વત્તા હાશ એવા બે શબ્દ પ્રાપ્ત થાય છે, રાઈટ? અને ઇતિહાસ એટલે ભૂતકાળની માહિતી અથવા તો ભૂતકાળમાં બની ગયેલી ઘટના એને આપણે વર્તમાનમાં યાદ કરવું, બરાબર? ભૂતકાળની માહિતી વર્તમાનમાં યાદ કરવી, જેમને આપણે ઇતિહાસ કહીએ છીએ. હવે આપણો જે આ વિષય છે ખૂબ રસપ્રદ વિષય છે. ગયા લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી. તો આ વિષયની અંદર આપણે શું શીખવાનું છે? તો આ વિષયમાં આપણે આપણું જે મનુષ્યનું સામાજિક જીવન છે એમના વિશે માહિતી મેળવવાની છે, બરાબર? ગયા લેક્ચરમાં આપણે એ પણ વાત કરી હતી કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 3 પેટા વિભાગ પડે છે: ઇતિહાસ, બંધારણ અને ભૂગોળ. આ 3 જે ભાગ છે એ 3 ભાગની અંદર આપણે માહિતી મેળવવાની છે. કોના વિશે? મનુષ્યના સામાજિક જીવન વિશે. જો ઇતિહાસ છે એની અંદર આપણે શું ભણીશું? તો ઇતિહાસની અંદર ભૂતકાળમાં જે કઈ ઘટનાઓ ઘટી ગઈ છે એ ક્રમશઃ ભણવાની આવશે, બરાબર? શરૂઆતમાં પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી આપણે સ્ટાર્ટ કરીએ તો પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? લગભગ મેં 5મા ધોરણની અંદર કીધું હતું. આપણે સૂર્યમંડળ ને એમના વિશે વાત કરી હતી ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, બરાબર? ન ખબર હોય અથવા તો ન્યૂ એડમિશન હોય કોઈ તો એ બાળકોને કદાચ ન ખબર હોય તો ફરી પાછું હું તમને માહિતી આપું છું કે પૃથ્વીની ઉત્પત્તિ તો કે સૂર્યમાંથી થઈ છે. સૂર્ય શું છે બાળકો? ખ્યાલ છે તમને? ગ્રહ છે કે તારો છે? સૂર્ય એક તેજસ્વી તારો છે, ગ્રહ નથી, બરાબર? પૃથ્વીની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? સૂર્યમાંથી થઈ છે. સૌપ્રથમ પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડે છે ત્યારે પૃથ્વીનું સ્વરૂપ અગનગોળા રૂપે હતું. કેવું હતું પૃથ્વીનું સ્વરૂપ? અગનગોળા, એટલે કે ધગધગતો ગોળો હતો. પછી વર્ષોના વર્ષો વીતતા જાય છે એટલે કે કાળક્રમે એવું આપણે એમના માટે કહી શકીએ. તો વર્ષોના વર્ષો વીતતા જાય છે અને આ જે અગનગોળો છે એ ધીમે ધીમે ઠંડો પડે છે. હવે તમને ખબર હશે કે તમે બધા કોલસાથી જે સગડી થાય છે, રસોઈ આપણે બનાવીએ છીએ, એ તમે જોયું હશે. અથવા તો ચાલો એ ન જોયું હોય તો પણ તમે તમારી ઘરે કોઈ લોખંડની વસ્તુ હોય ને તો એમને ગેસ પર રાખી અને તપાવજો. શું થશે? જેમ જેમ એ તપતી જશે એમ એકદમ લાલચોળ થઈ જશે. પછી શું થશે? ધીમે ધીમે એ ગેસની ફ્લેમ છે બંધ કરી દો અને એને ઠંડુ થવા દો તો ફરી પાછું એનું જે મૂળ રૂપ છે એ રૂપે આવી જશે, બરાબર? એટલે કે જ્યારે એને તપાવશો ને ત્યારે એના પર હથોડા મારીને તમારે જેવો આકાર આપવો હશે ને એવો આકાર આપી શકાશે. પછી એ ઠંડુ પડી જશે એટલે ફરી પાછું ઘન સ્વરૂપ છે ધારણ કરી લેશે. પછી એમાં આકારમાં ફેરફાર કરી શકાય નહીં. આપણે વાત કરીએ છીએ પૃથ્વીની. શરૂઆતમાં કેવી હતી? અગનગોળા સ્વરૂપે. સૂર્ય શું છે? ધગધગતો એક અતિ તેજસ્વી અને પ્રકાશિત એવો તારો છે, ખૂબ જ પ્રજ્વલિત એવું આપણે કહી શકીએ. એમાંથી પૃથ્વી છૂટી પડે છે, મતલબ એ ગોળા સ્વરૂપે જ હોય, અગનગોળા સ્વરૂપે જ હોય.
પછી ધીમે ધીમે વર્ષોના વર્ષો વીતતા જાય છે, વાતાવરણના સંપર્કમાં આવે છે અને એનું જે ઉપરનું પડ છે એ પડ આખું ઠંડુ થાય છે. પૃથ્વીનું ઉપરનું પડ છે એ ઠંડુ થાય છે. કેટલું ઠંડુ થાય છે? તો એના માટે ઊંડાઈમાં જવાનું છે. આપણે શેમાં જવાનું છે? ઊંડાઈમાં. બરાબર. હવે આ જે પડ છે એ કેવો આકાર ધારણ કરે છે? ઠંડુ પડે છે એટલે ઘન આકાર. બરાબર. અથવા તો મૃદાવરણ જેને આપણે કહીએ છીએ. મૃદાવરણ. મૃદ એટલે માટી અને માટીનું બનેલું જે આવરણ છે એ આવરણ એટલે મૃદાવરણ, જેના પર આપણે આપણું રહેણાંક બનાવીએ છીએ, આપણું જે મકાન છે એનું બાંધકામ કરીએ છીએ, ઉદ્યોગો ધંધા છે એ વિકસાવ્યા છે, ખેતીની પ્રવૃત્તિ કરીએ છીએ. ટૂંકમાં આપણું જે જીવન છે આ મૃદાવરણ પર જ અસ્તિત્વ પામેલું છે, ટકેલું છે. બરાબર. તો આ મૃદાવરણ છે એ કેટલી જાડાઈ ધરાવે છે? આજે પણ તમને ખબર હશે કે કોઈને કોઈ જગ્યાએ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. શા માટે? તો આપણે એમ કહીએ છીએ કે પૃથ્વીના પેટાળમાં લાવા રહેલો છે અને એ લાવા રસ છે એ અંદર દબાણ થાય એટલે ફાટીને બહાર નીકળે છે. મતલબ આપણે એમ માનીએ છીએ કે પૃથ્વીનું સ્વરૂપ શરૂઆતમાં કેવું હતું જ્યારે સૂર્યમાંથી છૂટી પડે છે ત્યારે? તો કે અગનગોળા સ્વરૂપે હતું. પછી ધીમે ધીમે કાળક્રમે એનું ઉપરનું પડ ઠંડુ પડ્યું એટલે મૃદાવરણ થયું, એટલે કે માટી, કાંકરા, રેતી, પથ્થર એનું એ પડ બન્યું. બરાબર. તો આ જે પડ છે એની પડ બધી જગ્યાએ આખી પૃથ્વી પર એક સરખી જાડાઈ ધરાવતું નથી. કેટલું છે? તો કે 63 કિલોમીટર થી લઈ અને 100 કિલોમીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. 63 થી 100 કિલોમીટર સુધીની ઊંડાઈ ધરાવતું છે. એટલે કે કોઈ જગ્યાએ 63 કિલોમીટરની જાડાઈ ધરાવતો પોપડો છે, કોઈ જગ્યાએ 65, 70, 72, 75, 100 એટલી જાડાઈ ધરાવતો આ પોપડો છે. પછી બધી જગ્યાએ એકદમ સખત પણ નથી. કોઈ જગ્યાએ પોચું છે આ પડ, કોઈ જગ્યાએ સખત છે, કોઈ જગ્યાએ અતિ સખત છે, તો કોઈ જગ્યાએ એકદમ પથરાળ છે. પથ્થરમાં પણ નરમ પથ્થર જેને આપણે તોડવો હોય તો તૂટી શકે. અમુક જે કાર્બનનું પાણ કહીએ છીએ તો એ તો આપણે દારૂગોળાથી તોડવું પડે છે, એને ઘણ મારીને પણ તોડી શકાતો નથી. તો આવી રીતે માટીયાળ પડ પણ છે, રેતાળ પડ પણ છે અને પથ્થરાળ પણ છે. તો એની જાડાઈમાં પણ આપણને તફાવત જોવા મળે છે અને એનું જે સ્ટ્રક્ચર છે એમાં પણ આપણને તફાવત જોવા મળે છે. કોઈ જગ્યાએ નરમ છે તો કોઈ જગ્યાએ એકદમ સખત છે. બરાબર. તો એના આધારે મનુષ્યનું જીવન છે એના પર છે. આપણે એમ કહીએ છીએ કે આપણે ખેતી કરીએ છીએ. બરાબર. તો એ ખેતીલાયક જે જમીન છે એ માટીનો કલર બધી જગ્યાએ એક સરખો નથી. કોઈ જગ્યાએ પીળી માટી છે, પીળાશ પડતી માટી છે, કોઈ જગ્યાએ રાતિયાળ માટી છે, કોઈ જગ્યાએ કાળી માટી છે. તો એમાં પણ આપણને ફેરફાર જોવા મળે છે. બરાબર. તો મનુષ્યનું જે જીવન છે એ આપણને આજે આપણું મૃદાવરણ છે અથવા તો આપણી જે ભૌગોલિક બાબત છે, ભૂગોળ છે, એના આધારે આપણને એ જોવા મળે છે. એટલે કે કોઈ જગ્યાએ આપણને એમ થાય કે કોઈ જગ્યાએ વસ્તી વધારે છે, કોઈ જગ્યાએ વસ્તી ખૂબ ઓછી છે. તો એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ એ કે જ્યાં મનુષ્યની પોતાની જે સુખ સુવિધાઓ છે, વાહન વ્યવહાર છે, આસાનીથી વિકસી શકે એવા જે સ્થળ છે ત્યાં વસ્તી વધારે છે, કારણ કે મનુષ્યને આરામદાયક જીવન વધારે અનુકૂળ આવે છે. બરાબર. તો જ્યાં એમની બધી રોજિંદી ક્રિયાઓ સહેલાઈથી અથવા તો એમની રોજિંદી જરૂરિયાત સહેલાઈથી પૂરી થઈ શકે છે, પ્રાપ્ત થઈ શકે છે, એવી જગ્યાએ વસ્તી વધારે છે. જે જગ્યાએ પોતાની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે સંઘર્ષ કરવો પડે છે એ જગ્યાએ વસ્તીનું પ્રમાણ ઓછું છે. જેમ કે પહાડો પર વસ્તી ખૂબ ઓછી છે, કારણ કે એ લોકોને પોતાની આજીવિકા મેળવવા માટે, જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવા માટે એમને મેદાની પ્રદેશ પર આવવું પડે છે. સતત એમને જે ભૂપૃષ્ઠ છે એમની સાથે સંઘર્ષ કરવો પડે છે. જ્યારે મેદાની પ્રદેશની અંદર લોકોને એટલો સંઘર્ષ કરવો પડતો નથી, માટે ત્યાં વસ્તી વધારે છે. બરાબર. આપણે વાત કરતા હતા પૃથ્વીની. તો પૃથ્વીની આ રીતે ઉત્પત્તિ થાય છે. ઉપરનું પડ છે ઠંડુ પડી ગયું. આજે પણ જેમ જેમ આપણે ઊંડાઈએ જઈએ તેમ અંદર આપણને લાવા જોવા મળે છે અને એ લાવા છે ઘણી વખત પ્રેશરને લીધેથી, દબાણને લીધેથી જમીનનું જ્યાં પડ પાતળું છે અથવા તો હલકું પડ છે
ત્યાંથી આ લાવા છે એ બહાર નીકળે છે, એટલે કે જમીન ત્યાંથી ફાટે છે અને આ લાવા છે બહાર નીકળે છે, જેમને આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન કહીએ છીએ. શું કહીએ છીએ? જ્વાળામુખી. જ્વાળા ફાટ્યો એમ આપણે કહીએ છીએ. ઘણી વખત આમાં જે પ્લેટ હોય છે એ પ્લેટ છે એકબીજાની સાથે ટકરાય છે, ખસતી રહેતી હોય છે આ પ્લેટો છે, બરાબર. તો ખસતા ખસતા માની લો કે આ બે પ્લેટ છે ટકરાઈ ગઈ, તો ત્યાં ધરતી પર ધ્રુજારી આવે છે અને જેને આપણે ભૂકંપ કહીએ છીએ. ઘણી વખત છે ખૂબ પ્રચંડ વેગથી આ પ્લેટો ટકરાય છે તો ત્યાં ભૂકંપનો આપણને વધારે આંચકો છે અનુભવાય છે, બરાબર. અને કોઈ જગ્યાએ હળવાશથી ટકરાય છે તો સામાન્ય એવી ધ્રુજારી આવે છે. બાળકો આ બધું તમારે અત્યારે ભણવાનું નહીં થાય. 8મા ધોરણમાં 9મા ધોરણમાં આવશો ત્યારે તમારે જ્વાળામુખી પ્રસ્ફોટન છે, ભૂકંપની પ્રક્રિયા છે, એ બધું ભણવાનું આવે છે. પણ જસ્ટ અત્યારે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, એટલે અત્યારે જે માહિતી આપીશ એ હું તમને ઉપર છેલ્લી માહિતી જ આપીશ, બરાબર. ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતે પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. પછી કહેવાય છે કે શરૂઆતમાં પૃથ્વી પર આપણા જેવા મનુષ્ય નહોતા, ડાયનોસોર હતા. તમે યુટ્યુબ બધા અત્યારે ઓનલાઈન લેક્ચર ભરો છો એટલે મતલબ કે મોબાઈલનો યુઝ કરતા આવડે છે, તો એમાં યુટ્યુબ હોય છે. ન હોય કોઈના મોબાઈલમાં તો પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાનું. તો એના પર તમે સર્ચ મારશો પૃથ્વીની ઉત્પત્તિ સમયે કયો સજીવ હતો, તો એમાં આવશે ડાયનાસોર. ખૂબ વિશાળકાય ડાયનાસોર હતા અને પછી ધીમે ધીમે એ પણ વાતાવરણના સંપર્કમાં આવતા એમનું કદ છે ધીમે ધીમે નાનું થતું ગયું. એક સમય એવું આવ્યું કે ડાયનાસોર છે એનું અસ્તિત્વ જ ના આવ્યું. પછી આદિમાનવ. શરૂઆતમાં વાનર હતા, વાનરમાંથી છે આપણી પૂંછ ઘસાતી ગઈ, આપણા શરીરની રૂવાટી ઓછી થતી ગઈ, 4 પગેથી ચાલતા ચાલતા 2 પગે આ રીતે ચાલવા માંડ્યા, પછી આવું ટટ્ટાર શરીર આપણને મળ્યું. તો એ શું સૂચવે છે? તો કે એ મનુષ્યની વિકાસ યાત્રા છે. શું છે? મનુષ્યની વિકાસ યાત્રા એ આપણને સૂચવે છે. તો મનુષ્યએ વિકાસ કર્યો, પણ ક્યાં કર્યો? પૃથ્વી પર. પૃથ્વી એટલે ભૂગોળ, એમ આપણે કહી શકીએ. ભૂગોળ શબ્દનો અર્થ શું છે ખ્યાલ છે તમને બાળકો? ભૂગોળ એટલે ચોતરફનું આવરણ અથવા તો પડ, જેને આપણે ભૂગોળ કહીએ છીએ. તો મનુષ્યએ વિકાસ ક્યાં કર્યો? ભૂગોળ પર. તો ભૂગોળ છે આપણે ભૂગોળની સાથે સંબંધ થયો, ઇતિહાસની ભૂગોળ સાથે સંબંધ થયો. મનુષ્યની વિકાસ યાત્રા એટલે કે આદિમાનવથી લઈને આધુનિક માનવ સુધીની જે યાત્રા છે એ એમણે ક્યાં પૂરી કરી? પૃથ્વી પર, બરાબર. તો આદિમાનવની વાત શેમાં આવે છે? ઇતિહાસમાં આવે છે. જ્યારે આધુનિક માનવની વાત ક્યાં આવે? તો કે ભૂગોળની સાથે જોડાયેલી છે. તો આ બંનેનો સમન્વય થયો, બરાબર. તો એ વસ્તુ છે આપણે શીખીએ છીએ. પછી આપણે એમ કહીએ કે મનુષ્ય છે ધીમે ધીમે કૃષિની શોધ થઈ, ચક્રની શોધ થઈને બધા પાક ઉગાડતો થયો, ધીમે ધીમે એમાં કપાસની પણ શોધ થઈ, પછી એમાંથી એ કાપડ બનાવતો, રેશા બનાવ્યા, ચરખો આવ્યો, ખાદીનું કાપડ બન્યું, પછી આધુનિક અત્યારે બધા ઘણા બધા મટીરિયલ્સ મળે છે, બરાબર. તો એ વિકાસ યાત્રા ક્યાં એમણે પૂરી કરી? પૃથ્વી સપાટી પર. પૃથ્વી પર છે એમની આ વિકાસ યાત્રા છે પૂરી કરી છે. તો એના આધારે આપણા મનુષ્યના, આપણા લોકોના જે જીવન છે, ધોરણ છે, આપણા રીત રિવાજો છે, એ બધું આપણને જોવા મળે છે. પછી બધી જ જગ્યાએ આ રીત રિવાજો સરખા નથી. આખી પૃથ્વી પર લઈ લો. હું તો એમ કહું કે આપણે એક ગુજરાતીમાં કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય છે, એટલે કે 12 ગાવ પૂરા થાય એટલે ભાષાની અંદર ફેરફાર જોવા મળે છે. શું કામ? કારણ કે ત્યાંની જે ભૌગોલિકતા છે એના આધારે એમની જીવનશૈલી છે વણાયેલી હોય છે, એટલા માટે એની અંદર આપણને ફેરફાર છે જોવા મળતા હોય છે. એ જ રીતે ખોરાક પોશાક રહેઠાણમાં પણ ફેરફાર છે. જો જાપાનની અંદર છે બધા લગભગ લાકડાના મકાન બનાવે છે, જ્યારે આપણે ઈંટ પથ્થરથી મકાન બનાવીએ છીએ. જાપાનમાં શા માટે લાકડાના મકાન બનાવે છે? તો કે જાપાન જે દેશ છે એ જ્વાળામુખીનો દેશ કહેવાય છે. ત્યાં એ જાપાનમાં ક્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય કંઈ નક્કી ના કહેવાય, ક્યારે ભૂકંપ આવે કંઈ નક્કી ના કહેવાય, બરાબર. એટલે કે અને એટલો હેવી આંચકો હોય છે કે એમના મકાન છે જમીનદોસ્ત થઈ જાય છે, એટલે કે પડી જાય છે. તો વારે વારે આવું મજબૂત મકાન બનાવવું, એમાં જ આપણા રૂપિયા ખર્ચ કરી નાખવા, એની જગ્યાએ એ લોકો સાદું સિમ્પલ મકાન બનાવીને રહેતા હોય છે. કારણ કે ઊભું કરતા પણ વાર ન લાગે ને ખર્ચ પણ ન લાગે. જ્યારે આપણે છે ઈંટ અને પથ્થરના બનાવેલ મકાનમાં રહીએ છીએ. પછી કચ્છની અંદર જાઓ તો એ લોકોના
કેવા હોય છે, ભૂગો હોય છે. ભૂગો મતલબ ઉપરથી આમ ગોળાકાર છે. આપણે જે ચોરસ ને લંબચોરસ ને એવા રૂમ હોય ત્યાં એવી રીતે નથી હોતું, આમ ગોળાકાર જેવું હોય છે. અને ઉપરથી એનું જે છાપરું છે ને એ પણ ગોળાકાર શેપમાં હોય છે, બરાબર. તો એને આપણે ભૂગા તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણે જમ્મુ કાશ્મીરમાં જઈએ તો એ લોકો છે એમાં દાલ સરોવર આપણે જોઈએ, જેને દલ સરોવર પણ કહેવાય છે. તો ત્યાં ચિક્કારા હોય છે અને એમાં એ હાઉસ બોટ, એનું નામ તમે ગયા વર્ષે સાંભળ્યું હશે, આપણે પાઠ ભણવામાં આવતો, બરાબર. તો એ બોટની અંદર જ મકાન બનાવે છે. આખી આપણે જે હોટલો હોય છે એવી મોટી મોટી હોટલો ને એવું બોટની અંદર જ બનાવેલું હોય છે. તો આવી રીતે ભૌગોલિક પરિસ્થિતિ છે એને અનુરૂપ ખોરાક, પોશાક, રહેઠાણની અંદર આપણને તફાવત જોવા મળે છે. ટૂંકમાં આપણે વાત કરીએ કે ઇતિહાસ છે આપણને આપણા સમાજ જીવનનું દર્શન કરાવે છે. ઇતિહાસ છે આપણને આપણા ભૂતકાળની માહિતી આપે છે. મનુષ્યનો ભૂતકાળ કેવો હતો એના વિશેની આપણને માહિતી આપે છે અને ભૂતકાળના આધારે જ આપણને ખ્યાલ આવે છે કે આપણે કેટલો વિકાસ કર્યો છે અને કેટલી પ્રગતિ કરી છે. જો આદિમાનવ કેવો હતો એ આપણને ખબર જ ના હોત તો તમને એ ખ્યાલ આવી શકત કે તમે પ્રગતિ કરી છે? ન ખબર પડે. પરંતુ તમે આદિમાનવ કેવો હતો, પૃથ્વી પર સૌપ્રથમ કેવો મનુષ્ય હતો, કેવા પ્રાણીઓ હતા એમની આપણને ખબર છે. ઇતિહાસ દ્વારા આપણે જાણ્યું છે એટલે આપણને ખબર છે કે આપણે આધુનિક માનવ છીએ, બરાબર. હવે ધીમે ધીમે મનુષ્ય છે, પેલા તો આજે આદિમાનવ છે ભટકતું જીવન જીવતો, પછી કાચું માંસ છે ખાતો, ફળફળાદી જેને કહીએ છીએ એ ખાઈને પોતે પેટ ભરતો અને ભટકતું જીવન જીવતો. પછી ધીમે ધીમે એને પથ્થરમાંથી છે તીક્ષ્ણ હથિયારો બનાવવાની શરૂઆત કરી. પછી એ હથિયાર દ્વારા એ શિકાર કરતા થયો અને કાચું માંસ ખાતા થયો. પછી ધીમે ધીમે અગ્નિની શોધ થઈ. હવે અગ્નિની શોધ કેવી રીતે થઈ હશે તો તમને કદાચ ખબર હોય કે ના હોય. તમારી ઘરે જો બે સરસ મજાના પથ્થર હોય ને તો પથ્થરને એકબીજાની સાથે ઘસજો. પથ્થરને ઘસીએ ને એ ગરમ થાય ને પછી એમાંથી તિખારા ઉત્પન્ન થશે. હવે એવી રીતે બે પથ્થર ગબડાતા ગયા હશે કે કોઈ કારણસર બે પથ્થર ટકરાયા અને એમાંથી તણખો, તિખારો, અગ્નિ ઉત્પન્ન થઈ. પછી એને ખબર પડી કે આવી રીતે પથ્થરને ઘસવાથી અગ્નિ છે ઉત્પન્ન કરી શકાય છે અને એ જંગલની અંદર ભટકતું જીવન જીવતો. તો મતલબ એણે શું કર્યું કે સૂકા પાંદડા અને ડાળીઓ, ઝાડી, ઝાખરા એ બધું તો હોય જ. તો એમાં એ પથ્થર દ્વારા અગ્નિથી એ સળગાવતો અને એની અંદર એ માંસ છે પકવીને પકવવા લાગ્યો અને એ પકવેલું માંસ એમને મીઠું લાગ્યું એટલે ધીમે ધીમે છે પાકેલું માંસ છે ખાવા લાગ્યો. પછી ધીમે ધીમે એક વખત છે મોટું લાકડાનું થળ હશે એ ગબડતું જતું હતું અને એમાંથી એક નાનો એવો હિસ્સો છે છૂટો પડી ગયો અને પ્રચંડ વેગથી ખૂબ જ ઝડપથી આગળ ગબડવા માંડ્યો. તો એના આધારે એમની કલ્પના થઈ કે આવા ચક્ર બનાવી શકાય અને પછી એમણે ચક્રની શોધ કરી. પછી ધીમે ધીમે એમને સ્થાયી જીવન શરૂ કર્યું, ભટકતું જીવન છોડીને. તો સ્થાયી જીવન એમણે ક્યાં શરૂ કર્યું મનુષ્યએ? તો સ્થાયી જીવન છે એમણે નદી કિનારે શરૂ કર્યું. શા માટે એમણે નદી કિનારે સ્થાયી જીવન શરૂ કર્યું? કારણ કે નદી કિનારે એમની જે જીવન જરૂરિયાત છે એ આસાનીથી પૂર્ણ કરી શકાય. તો મનુષ્યની જીવન જરૂરિયાત કઈ હોઈ શકે? ખોરાક, પોશાક, રહેઠાણ. આ એમની પાયાની જરૂરિયાત છે. આ સિવાય પણ ઘણી બધી જરૂરિયાત છે આવન જાવન કરવાની. હવે જો નદી કિનારે એમને સ્થાયી જીવનની શરૂઆત કરીને એટલે ખેતીની શોધ આવે છે, બરાબર. ભટકતું જીવન છોડી સ્થાયી જીવનની શરૂઆત કરી એટલે ધીમે ધીમે એમણે ખેતીની શરૂઆત કરી અને ખેતરની અંદર એ આવા જે બિયા છે એ બધું ઉગાડતો થયો. ટૂંકમાં અનાજ છે ઉત્પાદન કરતો થયો અને એ માંસની જગ્યાએ હવે અનાજ છે એ ખાવા લાગે છે. પછી એમની સંસ્કૃતિ, એમની પરંપરાઓ, રીત રિવાજ એ બધું છે અસ્તિત્વમાં આવતું હતું. હવે નદી કિનારે એમણે વસવાટ કર્યો શા માટે? તો કે ખેતી માટે એમને પાણીની જરૂર પડે તો નદી કિનારે આસાનીથી ખેતરને પાણી પાઈ શકાય, અનાજને પાણી પાઈ શકાય, પોતાની પાણીની જરૂરિયાત પૂર્ણ કરી શકાય. પછી એમણે એક કિનારેથી બીજા કિનારે જવું હોય એટલે કે એક ગામથી બીજે ગામ જવું હોય, નદી ટપીને જવાનું થતું હોય તો એ આસાનીથી હોડી મારફતે છે જઈ શકે. એટલે એ સમયમાં હોડીની સુવિધા નહોતી. પહેલા તો તરા, પાણી એવું બધું આવ્યું, પછી ધીમે ધીમે આધુનિક હોડી તો આવે છે. પરંતુ એ એક સ્થળેથી બીજી સ્થળે આરામથી છે જઈ શકે.
તો આવા ઘણા બધા કારણો છે જેથી કરીને નદી કિનારે એમણે વસવાટ કર્યો અને એટલા માટે જ કહી શકીએ કે આજે બધી સંસ્કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે, બધી સંસ્કૃતિઓ નદી કિનારેથી શા માટે પ્રાપ્ત થઈ? તો એનું કારણ એ કે ત્યાં એમણે પોતાનું જે જીવન જરૂરિયાત છે આસાનીથી પૂર્ણ કરી શકતો, સારું જીવન જીવી શકતો. માટે બધી સંસ્કૃતિઓ નદી કિનારે પાંગરેલી એટલે કે વિસ્તરેલી જોવા મળે છે. જો સિંધુ ખીણના અવશેષો લઈ લ્યો, નાઇલ નદીને કિનારેથી અવશેષો પ્રાપ્ત થયા છે, બરાબર. તો બધા મોટા ભાગના જે અવશેષો છે એ અવશેષો મતલબ કે શહેરો છે ખોદકામ કરતા આપણને પ્રાપ્ત થયા હોય એ બધા નદી કિનારેથી જ પ્રાપ્ત થયા છે. એનું કારણ છે કે ત્યાં આપણે આસાનીથી બધી જીવન જરૂરિયાત છે પૂર્ણ થઈ શકે, બરાબર. હવે આપણે ઇતિહાસ જ્યારે જાણીએ છીએ ત્યારે એમાંથી આપણને વિવિધ રસપ્રદ પાસાઓ પ્રાપ્ત થાય છે. ઘણી વખત આપણને કલ્પના પણ ન કરી હોય એટલી સરસ મજાની રસપ્રદ માહિતી એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે, બરાબર. એટલે કે એ સમયમાં જે લોકોનું જીવન હતું એ જીવનથી આપણને પરિચિત કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા યુગમાં એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, સંસ્કૃતિ, પ્રણાલિકાઓ, માન્યતાઓ, એમના ખોરાક, એમના પોશાક, એમના રહેઠાણ, ટૂંકમાં માનવ જીવનની જે વિવિધતા છે એ વિવિધતાથી આપણને પરિચય કરાવે છે. એ વિવિધતાથી આપણે માહિતગાર થઈએ છીએ અને આપણે એક નવા જ વિશ્વમાં વિહરતા હોય એવું આપણને લાગે છે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર આપણને મગજમાં આવતો હશે. ઘણી વખત આપણને આવે કે ઇતિહાસ શું મૂક્યો છે, હવે ભૂતકાળમાં ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ, અત્યારે એનું શું કારણ છે? તો ઇતિહાસમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. ઇતિહાસમાં જે ભૂલો થઈ હોય, ઇતિહાસની અંદર કંઈક છૂટી ગયું હોય એ આપણે યાદ કરીએ, વાંચીએ, શીખીએ, સમજીએ તો એ જે મિસ્ટેક છે એ આપણે અત્યારે નિવારી શકીએ, બરાબર. એ લોકોનું જે જીવન છે એમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથેની કડી છે. ભૂતકાળ છે શું છે? આપણે વર્તમાનની જે વ્યવસ્થા છે એની સાથેની કડી છે. માટે આપણે ઇતિહાસને શીખવાનો છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતો છે આપણને પ્રાપ્ત થાય છે. અને એ લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ એ બધું કેવું હતું એની વિગતસર આપણને માહિતી એમાંથી મળે છે. હવે ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં છે? આ તો આપણે એક પ્રસ્તાવના જોઈ ઇતિહાસ વિશે. હવે આ ઇતિહાસ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો જે જગ્યાએથી જેમાંથી ઇતિહાસ આપણને પ્રાપ્ત થતો હોય એને ઇતિહાસ જાણવાના સ્ત્રોત કહેવાય છે. તો ચાલો આપણે એ ટોપિક જોઈએ કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત. ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા પ્રકારના સાધનો છે, જેમાં તાડપત્ર, ભોજપત્ર, પછી અભિલેખો, તામ્રપત્ર, શિલાલેખ એ બધા જે છે એ આપણા ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. આ સિવાય મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી કે કાર્બન ડેટિંગ પદ્ધતિ અને ઇપિગ્રાફી પદ્ધતિ, આ બે પદ્ધતિઓથી પણ ઇતિહાસ છે કેટલો જૂનો છે, જે અવશેષો આપણને પ્રાપ્ત થાય છે કેટલા વર્ષ જૂના હશે એ બાબત આપણે છે જાણી શકીએ છીએ. જ્યારે આપણે તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર, શિલાલેખ અને અભિલેખ આ બધા દ્વારા આપણને ઇતિહાસની અંદર આપણી સંસ્કૃતિ કેવી હતી, ધર્મ કેવો હતો, રીત રિવાજ કેવા હતા,
કેવું ચલણી નાણું હતું એ બધાની માહિતી મળે છે. જ્યારે કાર્બન ડેટિંગ પદ્ધતિ અને ઇપિગ્રાફી પદ્ધતિથી એ જે અવશેષો આપણને પ્રાપ્ત થયા છે કેટલા વર્ષ જૂના છે, આપણો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે એ બાબત આપણને જાણવા મળે છે. તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તાડપત્રથી શરૂઆત કરીશું. તાડપત્ર એટલે શું, ભોજપત્ર એટલે શું, તાડપત્ર એ શેમાંથી બનાવવામાં આવતું, તૈયાર કરવામાં આવતું, અને ભોજપત્ર એ શું છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.